લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા એ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી એક નવો ઇતિહાસ રચી નાખ્યો। તો ભારતીય જનતા પાર્ટી ભલે વિસાવદરનો કિલ્લો જીતી ના શકી પણ કડીમાં ગઢ જાળવી રાખ્યો છે। જો કે રાજકારણમાં કડીની જીત કરતા વિસાવદરની હારની ચર્ચા મોટી બની ગઈ છે, જેમાં સૌથી વધારે ચર્ચા ભાજપની વિસાવદરની હારની થઈ છે। આખરે કયા સમીકરણો રચાયા, શું થયું, હાર જીતના કયા કારણો, હવે જુઓ। રાજકારણ ઉથલાવનાર પેટા ચૂંટણીના પરિણામ કડીની જીત કરતા વિસાવદરની હાર મોટી બની। ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં રચ્યો ઇતિહાસ। જીતની ઉજવણીના દ્રશ્યો અને ગોપાલ ઇટાલિયાના નામના લાગતા નારા આ વસ્તુ પૂરતું છે એ કહેવા માટે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની પેટા ચૂંટણીમાં ઇતિહાસ રચી નાખ્યો છે। એડી ચોટીનું જોર લગાવ્યા બાદ હાર પચાવવા મજબૂર થનારી ભારતીય જનતા પાર્ટી માટે કડીની જીત કરતા વિસાવદરની હાર મોટી બની ગઈ છે। આ જીત વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે એડી ચોટીનું જોર લગાવ્યા બાદ પણ માત ખાનાર ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલને 58,325 મત મળ્યા, જ્યારે હાજરી ભરાવવા માટે જંગમાં ઉતરનારા કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5,491 મતો મળ્યા। ગોપાલ ઇટાલિયાએ આ ચૂંટણીમાં 2022 કરતા મોટી લીડ મેળવી છે। વર્ષ 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ 7,063ની લીડ મેળવી હતી, જ્યારે આ વખતે ગોપાલ ઇટાલિયાએ 17,551ની લીડ મેળવી છે। વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો ભાજપ અને કોંગ્રેસના ધાર્યા કરતા વિપરીત આવ્યા છે। ચૂંટણી રણમાં માઇક્રો પ્લાનિંગ સાથે ઉતરનારી ભાજપ ગોપાલના ચક્રવ્યૂહમાં ફસાઈ કેવી રીતે તેની હાલ ભારે ચર્ચા થઈ રહી છે। ગોપાલ ઇટાલિયાની જીત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે એક નવા લેસન સાથે આવી છે, જેમાં સૌથી મોટો સબક ભાજપને મળ્યો છે, જેના કારણો જાણવા પણ જરૂરી છે। કારણ કે આખી સિસ્ટમ, સરકાર અને સ્ટાર પ્રચારકોની ફોજ હોવાની સાથે મજબૂત સંગઠન હોવાના દાવાઓ છતાં કેવી રીતે એક બહારી જેને વિસાવદર સાથે કંઈ જ લેવા દેવા નથી એ ગોપાલ ઇટાલિયા અહીં આવે છે, ચૂંટણીની જાહેરાત 2 મહિના પહેલા ઘર ભાડે રાખીને ધામા નાખે છે અને પછી શરૂ થાય છે ચૂંટણીના શતરંજની અસલી કહાની। જૂજ કાર્યકરો અને એકલ દોકલ થતો પ્રચાર, ગામે ગામ કેશુભાઈ પટેલના ચહેરાને આગળ રાખીને ખેડૂતોની પીડાને સમજતી એક ડાયરીમાં એમની વેદનાનું લખાણ અને એક ભરોસો આપવાની કોશિશ કે આખરે કેવી રીતે ભાજપની સરકાર કે જો ચૂંટાશે તો કિરીટ પટેલ તમારા કામ નહીં કરી શકે તેવી વાત, અને સાથે જ એક પોતીકાપણાનો ભાવ પણ ઊભો થાય છે। હું ગરીબ અને ખેડૂત પરિવારનો દીકરો જેવી વાતો મજબૂતાઈથી એક ખેડૂત સાથે પોતાનો નાતો ઊભો કરે છે। અને સૌથી મોટી વાત કે 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આક્રમક નેતા હર્ષદ રીબડિયા અને વર્ષ 2022માં આપમાંથી જીતીને ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણીએ જનતાનો વિશ્વાસ ડગમગાવ્યો, જેનો ફાયદો ગોપાલે સારી રીતે ઉઠાવ્યો। મને કોઈ ખરીદી નહીં શકે તેવી વાતોએ વિસાવદરની જનતાને એક આક્રમક યુવાન નેતૃત્વ પર ભરોસો બાંધ્યો, પરંતુ આ બધી જ બાબતો ચૂંટણી જીતાડવા માટે પૂરતી નથી હોતી, કારણ કે રાજનીતિ એક એવો ખેલ છે જ્યાં પોતાના પારકા બને અને પારકા પોતાનો ફાયદો કરાવી જાય, અને આવો જ ખેલ અહીંયા પણ થયો છે। સૌથી પહેલા ગોપાલની જીત બાદ લાગતા નારા સાંભળશો તો તેમને જૂનાગઢનો આખો ખેલ માલુમ પડી જશે। આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ખુદ ભાજપ નેતા જવાહર ચાવડાના નારા લગાવી રહ્યા છે। તો
જવહરભાઈ પણ વરિષ્ઠ આગેવાન છે ને એમણે કદાચ આ ચૂંટણીમાં પરિણામ પ્રભાવિત કર્યું હોય તો એ જવહરભાઈની અંગત બાબત છે, એમાં મારે કશું કહેવાની જરૂર નથી. પણ સરવાળે અમારી જનતાને અને અમારા વિસ્તારને ઘણું મોટું નુકસાન થયું છે અને આવનારા વર્ષોમાં વધુ નુકસાન ન થાય એની તકેદારી પણ અમારે જ રાખવી પડશે. હવે સવાલ એ પણ થાય કે શું ભાજપને પોતાના જ રિસાયેલા નેતાઓ ભારે પડ્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે પડેલા અને એમની સામે ભ્રષ્ટાચારના આરોપોની જડી વરસાવતા છેક પ્રધાનમંત્રી સુધી પત્ર મારફતે ફરિયાદ કરનારા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા કોઈ અન્ય પાર્ટીનો જીતેલો નેતા કેમ લગાવે છે? શું જવાહર ચાવડાએ કિરીટ પટેલનો કાંટો કાઢવા ગોપાલને મદદ કરી છે કે પછી કોઈ અન્ય ખેલ થયો છે? બીજો એક સવાલ એ પણ છે કે શું હર્ષદ રેબડિયા અને ભૂપત ભાયાણી પણ પોતાની ચાલુ ધારાસભ્યની ટર્મ છોડીને ભાજપમાં આવ્યા હશે તો એ એમને એમ જ આવી ગયા હશે કે પછી કોઈ કમિટમેન્ટ થઈ હશે? નેતાઓને ચૂંટણી અને પદ સિવાયની લાલચ હોય પણ શું, તો પછી આ ખેલમાં શું આ બંને નેતાઓ પણ અંતરથી સાથે રહ્યા હશે કે કેમ? આ વિસાવદરમાં જ નહીં પણ આખા ગુજરાતમાં રાજનીતિના જાણકાર લોકોના મુખે આ વાત આવી છે. તો આ સાથે બીજા કયા કારણ રહ્યા તેની વાત કરીએ તો 161 MLA અને મજબૂત સંગઠનનો ભાજપનો ઓવર કોન્ફિડન્સ, કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છતાં ઉમેદવાર, પક્ષપલટુ નેતાઓના અરમાન મનમાં જ રહી જવા મોંઘા પડ્યા, ગોપાલ ઇટાલિયાને હળવાશથી લેવાની સ્થાનિક નેતાઓએ ભૂલ કરી, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ભાજપના નેતાઓની ચૂપકીદી ભારે પડી. વિસાવદરમાં ભાજપની હાર એ ભાજપની સાથે કોંગ્રેસ માટે પણ મરણતોલ સાબિત થઈ. આ જ બેઠક પર 2017માં કોંગ્રેસ જીતી હતી, પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે અહીં પાર્ટી નહીં ચહેરાઓ જીતે છે અને એ વાત આ ચૂંટણીમાં પણ સાબિત થઈ ગઈ. અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે એવું કહીને કે મારું નેતૃત્વ પાર્ટીને જીત નથી અપાવી શકતું. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે. શક્તિસિંહનું રાજીનામું એક મોટી રાજકીય ઘટના છે, કારણ કે લગાતાર હાર અને એમાં પણ રાહુલ ગાંધીના એ સંકેત કે જે ગુજરાતમાં આવીને લગ્ન અને જંગના ઘોડાઓની વાતો સાથે જ મોટા નેતાઓના ડ્રાઈવર પણ હોદ્દા માંગતા હોવાનો ઘટસ્ફોટ, આ બધું જ એક સાથે એક તાંતણે બંધાય એ પહેલા જ શક્તિસિંહે મેદાન છોડી દીધું છે અને કોંગ્રેસમાં હવે નવો ગણગણાટ શરૂ થયો છે. પરંતુ બીજી બાજુ ચર્ચા એવી પણ થઈ રહી છે કે આખરે ગોપાલે એવું તો શું કર્યું કે વિસાવદરમાં આપે મજબૂતાઈથી ઝાડુ ફેરવી જાણ્યું? તો એના કારણો પણ એટલા જ રસપ્રદ છે. ચૂંટણીમાં તૈયારી માટે સૌથી વધારે સમય મળ્યો. ચૂંટણી પહેલા ગામે ગામ બે વખત પ્રવાસ કર્યો. આંદોલનકારી ચહેરો અને આક્રમક વાકછટા કામે આવી. લોકો વચ્ચે પોતિકાપણાનો ભાવ પેદા કરવા ખેતરો ખૂંદ્યા. રાષ્ટ્રીય નેતૃત્વનો ઉપયોગ જ્યાં ઠીક લાગ્યો ત્યાં કરાવ્યો. કેજરીવાલે કહ્યું કે ગોપાલ ક્યારેય નહીં વેચાય. કેશુભાઈ પટેલના ચહેરાનો સટીક રાજકીય ઉપયોગ કર્યો. નાની પણ રાત દિવસ દોડનારી ટીમ લોકોનો ભરોસો જીતી શકી. વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓને હરખ નથી સમાઈ રહ્યો. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ડેડિયાપાડાના આપના ચૈતર વસાવાએ પણ ગોપાલની જીતને જનતાની જીત ગણાવી છે. એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી, એની સામે આ વિસાવદરના ખેડૂતોનો, વિસાવદરના માલધારીઓનો, વિસાવદરના નાગરિકોની જીત છે. 54 લાખ ખેડૂતોની જીત છે. 1 કરોડ અને 20 લાખ શ્રમિકો, મજૂરો અને માલધારીઓની જીત છે. આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય, પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે.
ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર, ભય અને ભૂખની રાજનીતિ ચાલે છે એની સામેનું આ મતદાન હતું અને આ જીત એ સમગ્ર ગુજરાતની જીત છે અને આ હાર એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ લોકોની આ હાર છે. બીજી બાજુ હાર બાદ ભાજપના નેતાઓ જનાદેશનો સ્વીકાર કરી સમીક્ષાની વાતો કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ગપગોળા ચલાવતા હતા એ ગપગોળા પ્રજાની અને મતદારો વચ્ચે એમના ગપગોળા જે ખરા એ સમજાવવામાં સફળ રહ્યા છે. જ્યારે પ્રજાને ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે, પરંતુ અમને ખબર છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જીત અને હાર એ બંનેની સમીક્ષા કરતો હોય છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે જીત અને હાર બંનેની સમીક્ષા કરશે. દરેક મેન્ડેટ અલગ આવે તો પણ અમે એને જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે. એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. પોતાની આક્રમકતા માટે જાણીતા ગોપાલ ઇટાલિયા માટે હવે વિધાનસભાના ગેટ ખુલી ગયા છે. આ જીત બાદ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો જે મિજાજ અત્યાર સુધી રોડ રસ્તા પર દેખાતો હતો તે હવે વિધાનસભામાં પણ જોવા મળશે. રાજકીય પંડિતો કહી રહ્યા છે કે વિપક્ષ મજબૂત થતા જનતાનો અવાજ બુલંદ બનશે. મહત્વનું છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને મળેલી જીત ગોપાલની સાથે આખી આમ આદમી પાર્ટી માટે મહત્વની સાબિત થશે, જે ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે સંજીવની સાબિત થશે. સંજીવની એટલા માટે કે આ જીતથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને બળ મળશે, કાર્યકરોમાં જોશ અને ઉત્સાહનો સંચાર થશે. જેવી રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી વિસાવદર સાચવવામાં સફળ રહી છે, તેવી જ રીતે કડીમાં ભાજપે પોતાનો કિલ્લો સાચવી રાખ્યો છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 46,754 મતથી જીત્યા, જેમણે કુલ 98,836 મત મેળવ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા હતા. કડીમાં કોંગ્રેસ ઉમેદવારે હાર બાદ ફરી જૂની કેસેટ વગાડી હતી. હાર બાદ રમેશ ચાવડાએ ઈવીએમને દોષી ઠેરવ્યું અને એવા તર્કો આપ્યા કે લોકો વિચાર કરવા નહીં પણ હસવા મજબૂર થઈ જાય. કહું છું ને ભાઈ કે ઈવીએમ મશીનમાં જ કંઈ ગબલો કર્યો છે, બાકી આ શક્ય જ નહીં, શક્ય જ નહીં. તમે તો બધા બુદ્ધિશાળી લોકો છો અને તમે બજારમાં રહેવાવાળા લોકોની સાથે પેલામાં કોન્ટેક્ટમાં રહેવાવાળા છો. તમે પોતે એક વખત મગજ ચલાવીને તમે પોતે વિચાર કરો કે હું જે વાત કહું છું એમાં તમને કંઈ તથ્ય દેખાય છે કે નહીં દેખાતું. ઈવીએમ ઠીક છે, બેલેટમાં પણ આપનો વોટ ઓછા મળ્યા. અરે બેલેટની વાત કરું તો બેલેટમાં જે જાય છે, જે જાય સરકારી કર્મચારી લઈને જવાનો છે બેલેટ. સરકારી ફંક્શન આખું જ્યારે એક તરફ ચાલતું હોય, ફંક્શન જ જ્યારે એક તરફ ચાલતું હોય તો જે લઈને જવાનો છે શક્ય જ કેવી રીતે છે? 44 મતમાં એ 40 મત એમને મળે કે જેને કોઈ ઓળખતું જ નથી. તમે હું છું, મારા ફાધર વૃદ્ધ છે અને એમને મત આપવો છે તો આ આમને ઓળખતા જ નથી, એમને કેવી રીતે આપે? તમે સમજો કે 95% લોકો કેવી રીતે આપે? 95% લોકો મત કેવી રીતે આપે? બીજી બાજુ કડીમાં ભાજપના ખેમામાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો. હાલના જનાદેશ બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ફરી 182 થઈ છે. ગૃહમાં પક્ષવાર રાજકીય સ્થિતિ પર નજર કરીએ તો આ પરિણામ બાદ વિધાનસભા ગૃહમાં ભાજપના 162 ધારાસભ્ય, આમ આદમી પાર્ટીમાં 1ના ઉમેરા સાથે 5 ધારાસભ્ય થયા, તો કોંગ્રેસના 12, સમાજવાદી પાર્ટીના 1 અને અપક્ષના 2 ધારાસભ્યો છે. જોકે ભાજપની કડીની જીત કરતા વિસાવદરની હાર મોટી થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોએ ફરી સાબિત કર્યું છે કે રાજકારણ એ અનિશ્ચિતતાનો ખેલ છે, જ્યાં કોણ ક્યારે અને કેવી રીતે બાજી મારી જાય તે કળી શકાતું નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.